નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ. વડાપ્રધાન મોદી આજે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહમાં વિદેશ પ્રધાન એસ જયશંકર સહિત 17 દેશોના રાજદૂતો ભાગ લેશે. પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં આવેલા બર્ગર કિંગના આઉટલેટમાં ગત મોડી રાત્રે 15 રાઉન્ડ ગોળીબાર થતાં ખળભળાટ, એકનું મોત. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાનમાં વિડીયો કોલ કરી રહ્યો હોય એ વાયરલ વિડીયો સાબરમતી જેલનો ન હોવાની તંત્રની સ્પષ્ટતા. આ વિડીયો એઆઈની મદદથી બનાવવામાં આવ્યો હોઈ શકે છે એવી પોલીસને શંકા. વધુ એક હાઈ પ્રોફાઇલ હિટ એન્ડ રન કેસ. વાયઆરએસ કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવની દીકરીએ ચેન્નઈમાં BMW કારથી 24 વર્ષીય યુવાનને કચડ્યો. ધરપકડ બાદ તુરંત જામીન મળી જતા સવાલો ઉઠ્યા. ગુજરાતમાં ચોમાસાની ધીમી શરૂઆત. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. આજે સવારથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો. આજે મુંબઈ પર મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું. ગુરુવારથી શનિવાર સુધી શહેરમાં મધ્યમ વરસાદની આગાહી. સાઉદી અરેબિયાના મક્કામાં તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા હીટસ્ટ્રોકને કારણે 550થી વધુ હજ યાત્રીઓના મોત. મૃતકોમાં 323 ઇજિપ્તના અને 60થી વધુ જોર્ડનના નાગરિકો. કેનેડાની સંસદે ફરી એકવાર ખાલિસ્તાની તરફી વલણ દાખવ્યું. હાઉસ ઓફ કોમન્સમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર માટે 1 મિનિટનું મૌન પાળવામાં આવતા વિવાદ. ચીપ મેન્યુફેક્ચર કરતી અમેરિકાની એનવીડિયાએ માર્કેટ કેપિટલ બાબતે એપલ અને માઇક્રોસોફ્ટને પાછળ છોડી. કંપનીનું માર્કેટ કેપિટલ વધીને $3.34 ટ્રિલિયન થયું. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.